પાર્ટી મેનેજિંગ ટ્રસ્ટી વિવેકભાઈ આપણી વચ્ચે છે. ડૉક્ટર KR શો ફાઉન્ડેશન જે છેલ્લા 8 મહિનાથી સૃષ્ટિની આ પ્રાકૃતિક ખેડૂત આર્ટની આખી થીમને આગળ વધારવા માટે અમને આર્થિક સહયોગ કરી રહ્યા છે એવા ઉદયભાઈ પણ આપણી વચ્ચે છે. ડૉક્ટર KR શો ફાઉન્ડેશન આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વર્કશોપમાં. અને આજથી આ સિઝનની શરૂઆત ગયા વર્ષે તો આપણે ઘણા વર્કશોપ કિચન ગાર્ડનના કર્યા હતા. આ સિઝનમાંથી આ પહેલો વર્કશોપ આજે શરૂઆત કરી રહ્યા છે. આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. બે મુખ્ય વક્તાઓ આપ જાણો છો, આદરણીય ટીમ્બડિયા સાહેબ અને ચિંતનભાઈ વ્યાસ આપણને સંબોધવાના. એ પોતે લોકો સુધી કહેવાની બહુ સરસ સ્કિલ છે એમને, એટલે એ આપણને અત્યારે એમનો અનુભવ થશે. 400 કુંડાઓમાંથી પોતાના ઘરનું ફૂડ સિક્યોરિટી, પોતાનું અનાજ કેમ પેદા કરી શકે એનું ઉત્તમ ઉદાહરણ અમદાવાદમાં એ પૂરું પાડી રહ્યા છે અને લોકોને શીખવાડી રહ્યા છે. એટલે ચિંતનભાઈ આપણે સંબોધવાના છે. બહુ સરસ બાળકોને ભણાયા છે, રિસર્ચ કર્યું છે, હવે એ વાઇસ ચાન્સલર તરીકે પોતાની જવાબદારી બહુ સરસ રીતે નિભાવી રહ્યા છે. આપ સૌએ પણ ફેસબુક પર અને સોશિયલ મીડિયા પર એમના વિડીયો જોયા હશે. વિસ્તારમાં પહાડની તળેટીની ખેતરોમાં એ જે ખેતી કરી રહ્યા છે સંપૂર્ણ પ્રાકૃતિક રીતે, સાયન્ટિફિક રીતે, એટલે એનું જે રિસર્ચનો લાભ છે એ પણ આપણને મળવાનો છે. આમંત્રિત કરું આદરણીય ટીમ્બડિયા સાહેબને કે પોતાની વાતો અહીંયા કરે. આ બધા ખેડૂતો નથી, પણ એમના ઘરે એ પ્રાકૃતિક ખેતી પોતાના છોડવાઓમાં કરે, ગાર્ડનમાં કરે, એ માટે. સૌને નમસ્કાર. પહેલાં તો મને આજે ખૂબ આનંદ થયો, ખાસ તો સૃષ્ટિની જે હાટ ભરાય છે એમની મુલાકાત લેવાનો અને ડૉક્ટર અનિલ ગુપ્તા સાહેબના દર્શનનો લાભ મળ્યો. સાથે સાથે ઉદયભાઈ, નવજીવન આપણે ભાઈ વિવેકભાઈ અને જે ખૂબ મહેનત કરી રહ્યા છે રમેશભાઈ, ચિંતનભાઈના પણ અહીંયા મુલાકાત થઈ. અને આપ સૌ અમદાવાદના આપ તો જુદા જુદા ગામડાઓના હશો, પણ હાલ બધા અર્થોપાર્જન અર્થે અહીંયા અમદાવાદમાં ભેગા થઈ આપણે. આ બધું કેવું છે કે સમયની માંગ પ્રમાણે બહુ મળવું જરૂરી છે. આજનો આ કાર્યક્રમ ખરેખર મને એટલો બધો આનંદ થયો, ખાસ ખેડૂતોને મળીને. દેશી બીજનું જે જતન કરી રહ્યા છે ખેડૂતો, કેટલાય કષ્ટ ભોગવીને, સુવિધા વગર, કોઈ સરકારની પણ મને એમ લાગે છે કે એટલી બધી એને સહાય નહીં મળતી હોય છતાં નાના બિયારણના બધા જે જથ્થાઓ આ વર્ષે રોપી, વળી એમાંથી બીજ આવે, વળી એને ભેગું કરે અને પોતપોતાના વિસ્તારનું કેટલું બધું અહીંયા લઈને આવ્યા છે. અને શાકભાજી, ફળપાક, અન્ય ખેત પેદાશો પ્રાકૃતિક કૃષિ હાટ મારફતે જે આપણા શહેરના લોકો સુધી પહોંચતું થાય છે. ખરેખર આ ખૂબ અદ્ભુત કાર્ય સૃષ્ટિ સંસ્થા તરફથી થઈ રહી છે. મને આનંદ થાય છે કે અનિલ ગુપ્તા સાહેબનો 2011માં મેં એક વિચાર પકડેલો. નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં ઉદયભાઈ ગામડાઓમાંથી કરી અને એને ડોક્યુમેન્ટ કરી અને એક લોક સરવાણી નામનું જે મેગેઝિન બહાર પડે છે, એ સમયે 374 લોકોને અમે ઇન્વાઇટ કર્યા. મને કહેતા આનંદ થાય છે કે પહેલી વખત એક વૈજ્ઞાનિકનો દરજ્જો આપવાનું કામ એ સમયે કૃષિ યુનિવર્સિટીએ કર્યું. મારા ખેડૂતો ગામડેથી આવ્યા, રાત્રે કોઈ હાઈવે ઉપર ઉતરે તો યુનિવર્સિટીનું વ્હીકલ અને હાઈવે ઉપર લેવા ગયું. આ ખેડૂતોને કર્યું અમે. બીજું, ખેડૂત કેમ્પસમાં પ્રવેશે એટલે એનો થેલો બી અમારા સ્ટાફ દ્વારા લઈ લેવામાં આવે અને એનું જે સ્થાન છે, રહેવાની વ્યવસ્થા, ત્યાં દાંતણથી માંડીને, ટોવેલથી માંડીને મને લાગે છે 2011માં અમે પહેલી વ્યવસ્થા કરી. એ સમયે 374 ખેડૂતોએ જે એના પ્રેઝન્ટેશન કર્યા હતા, એમાંથી 18 ખેડૂતોને આજે પણ હું બધાને ઓળખું છું, યાદ કરું છું. ખૂબ સારા ઇનોવેશન એમણે કરેલા. મિત્રો, વાત અહીંથી અટકતી નથી. આ આઈડિયા આપણા ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર સાહેબે ખેડૂત જે આવ્યા ઉદયભાઈ, એને એરપોર્ટ ઉપર લેવા માટે કલેક્ટર અને ડીડીઓ ગયા હતા. એનો અર્થ એવો કે આપણે ખેડૂતને ખૂબ માન અને સન્માન આપવું જોઈએ. બસ એ ભાવનાથી આ સૃષ્ટિ જે કામ કરી રહી છે, જે પ્લેટફોર્મ આપી રહી છે, હું એમ કહું છું કે જ્યાં અમે નથી પહોંચી શક્યા ત્યાં ખરેખર સૃષ્ટિએ ખૂબ એક ઉદાહરણ પૂરું પાડે એવું કામ કર્યું છે. હું ખૂબ ધન્યવાદ આપું છું. આપનાથી ઉંમરમાં નાનો છું, પણ હું આશીર્વાદ પણ માંગુ છું કે સાહેબ આ કામમાં આપણે સાથે મળી અને ખૂબ આગળ વધીશું. હવે વાત આજની છે કિચન ગાર્ડનની. એ પશુઓનું ગોબર પણ પાછું મારે ઘરે લઈને આપવું પડતું અને 35 વર્ષથી હું
કોઈ ડૉક્ટરને મારો હાથ પણ બતાવવા નથી. રાત દિવસ પ્રવાસો કરું છું. હમણાં થોડી ચર્ચા થતી હતી, પરિશ્રમની ખૂબ કમી આવતી જાય છે. હું એવું માનું છું કે શરીરનો ઉત્તમ ખોરાક હોય તો પરિશ્રમ છે. ભૂખ લાગે છે ને એ તો આપણો રોગ છે. અનાજ જે કાંઈ લઈએ છીએ ને એ આપણા રોગને બેસાડવા, એનું નિયંત્રણ કરવા માટે લઈએ છીએ. તો એને કેવો લેવો, એક ઔષધિની માફક આપણે લેવો જોઈએ. આ બહુ નાની બાબત છે, પણ આને પણ આપણે ધ્યાનમાં લેવા જેવી છે. અને એમાં કિચન ગાર્ડનનો ખૂબ મોટો ફાળો છે. મને જે આખી સમજણ આવી, હું કૃષિ વૈજ્ઞાનિક તરીકે નવસારી કૃષિ યુનિવર્સિટીમાં મેં 28 વર્ષ કામ કર્યું. 2014માં એક મારા ખાસ મિત્ર, એના બનેવી કોઈ વ્યસન નહીં અને કપાસના ખેતી કરતા આ ખેડૂતને કેન્સર, એના કરતા વધારે પ્રયોગ ખેડૂતોએ કર્યો, એનું બહુ મોટું નુકસાન થયું છે. ને એમાં ક્યાંક અમે ભાગીદાર છીએ. એટલે આ દિશામાં ખૂબ કામ કરવાની જરૂર હોય એવું અમને લાગે છે. અને હવે જે પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયને હું લીડ કરી રહ્યો છું, એમાં મેં જોયું વડોદરાથી 32 કિલોમીટર દૂર 23 હેક્ટર વિસ્તારમાં 15 હેક્ટરની અંદર અમે જે ખેતી કરી રહ્યા છો, આજની તારીખે આ 42, 43, 44ના ટેમ્પરેચરમાં અહીંથી આપણો પ્રોગ્રામ પૂરો થાય, સાંજે ત્યાં આવવાની છૂટ. એક પ્લોટની તમે મુલાકાત લઈ શકો. કોઈ ખેડૂતના ખેતરમાં ફાર્મ ન હોય એવા ફાર્મ, તમામ પાકના, શાકભાજી પણ ખરું, ધાન્ય પણ ખરું, કઠોળ પાક બી ખરા અને સૂર્યમુખી જેવા એકદમ નાજુક પાક પણ ખરા. પ્રાકૃતિક ખેતીમાં એવી મોટી તાકાત જોવા મળી. અને એનું સાયન્સ પણ એમ કહે છે કે પાકને જેટલું જોઈએ, જ્યારે જોઈએ એટલા પ્રમાણમાં એ લે છે. આધ્યાત્મિક રીતે તો હું ત્યાં સુધી કહેવા માંગુ છું કે પ્રાકૃતિક રીતે આગળ વધતો માણસ હોય કે પ્રકૃતિનો કોઈ જીવ હોય, એને આવતા સમયમાં પ્રકૃતિની હાનિકારક શું અસર ઊભી થવાની છે એની પણ કદાચ એને ખબર પડી જાય છે. એટલે પ્રાકૃતિક ખેતીથી તૈયાર કરેલા શાકભાજી પાકોથી માંડીને કોઈ પણ પાક એ આવતા ક્લાઇમેટ ચેન્જ એટલે કે બદલાતા હવામાન સામે પણ સારી રીતે ટકી શકે એવા ખેતી પાકો થાય છે. મિત્રો, હું એટલા માટે કોન્ફિડન્સથી કહું છું કે 2019 પછી આના ઉપર ખૂબ અમે પ્રયોગો કર્યા. એ બધી વાત હું એટલા માટે નહીં કહી શકું કારણ કે પ્રાકૃતિક ખેતી પણ એક વિજ્ઞાન છે, એની પણ આપણે ટ્રેનિંગ લેવી જોઈએ. તમે ફાર્મર નથી, તમારો હેતુ તો આજે ઘરના વાડામાં, ઘરની બાલ્કનીમાં અથવા તો ઘરના ટેરેસ ઉપર અથવા તો જ્યાં સૂર્ય શક્તિ તમને અવેલેબલ થાય છે ત્યાં કેવી રચના કરી અને ઘર પૂરતું શાકભાજી, એમાંય ખાસ કરીને કહું પાંદડાવાળા શાકભાજી અને ફળ પાકો, આનું કઈ રીતે આપણે ઉગાડી અને દરરોજની જે આપણી રિક્વાયરમેન્ટ છે વેજીટેબલ અને ફ્રૂટ્સની, એને પૂરું પાડવા માટે આજના સમય પ્રમાણે બહારની જે વસ્તુ મળે છે, અહીંયા હાટમાં મળે છે ને, એના લંગાઈ ગયેલા નાના ડીટિયા હોય તો એને ફેંકતા નહીં. કારણ કે એ પૂરેપૂરા પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન થયેલા છે. કહેવાનો અર્થ એ છે કે બજારમાં જે શાકભાજી મળે છે એ શાકભાજીમાં અત્યારે વિશ્વ પ્રમાણે એટલું બધું જોવા મળ્યું છે. અમે કેટલાય સેમ્પલો એનાલિસિસ કર્યા, આણંદ કૃષિ યુનિવર્સિટીએ પણ કર્યા. અને છેલ્લી એક વાત એ કરું કે રાજસ્થાનની અંદર 105 માતાના ધાવણ લીધા કે જે બાળકોને દવડાવતી હતી. આ દૂધનું પૃથ્થકરણ કર્યું. 105 આ દૂધની અંદર પેસ્ટિસાઇડ અને રસાયણનું પ્રમાણ એટલું જોવા મળ્યું કે બાળકોને દવડાવે તો બાળકોના આરોગ્યને પણ મોટો ખતરો થાય. એનો અર્થ એવો કે માનું દૂધ જે આપણે ગણીએ એ પણ અત્યારે સાત્વિક નથી. જો એટલું રસાયણ પ્રસરી ગયું છે. એટલે જળ, જમીન અને વાતાવરણ આ બધામાં તમે જુઓ તો જ્યાં ને ત્યાં આના બધાના અવશેષો ક્યાંક ને કોઈક માધ્યમથી આપણા પેટમાં જાય છે ને એટલે મોટી બીમારીઓ છે. આજે હોસ્પિટલો ઉભરાઈ રહી છે. કેન્સર હોસ્પિટલના આંકડા તમે લો તો 3 વર્ષમાં કેટલા ગણા વધી ગયા. હોસ્પિટલો કેટલી વધી ગઈ. હું આ બધી બાબતમાં મારા કરતાં પણ તમે જાગૃત છો, કારણ કે દરરોજ ન્યૂઝપેપર ને ટીવી મીડિયા સાથે તમે સંકળાયેલા હશો. એટલે આમાં મારે કંઈ કહેવાની જરૂર નથી. પણ એક વાત નક્કી છે કે આજે કોઈ કુટુંબ 100% તંદુરસ્ત નથી. એક પણ સભ્ય કુટુંબનો એવો નથી કે જેને દવા લઈને ન નીકળવું પડે. આ સ્થિતિમાંથી બહાર નીકળવા માટે શાકભાજી કઈ રીતે આપણે ઉગાડવું, આમ તો તમે બધા ટ્રેન્ડ હશો જ આ દિશામાં. બધાને નાની મોટી થોડી ખબર છે, કારણ કે અમે હજારો લોકોને પ્રાકૃતિક કિચન ગાર્ડન કરતા કરાવ્યા છે. એટલે છેલ્લા 15 વર્ષનું હું જો આપને તારણ કહું તો અનિલ ગુપ્તા સાહેબ એવરેજ ઇન યર
3000થી વધારે લોકોને અમે કિચન ગાર્ડન બનાવવાનું શરૂ કરાવ્યું છે. શહેરના લોકોને પણ અમે અનેક સંસ્થાઓના માધ્યમથી કરાવ્યું છે. એમાં બે મોટી સંસ્થા છે, દિવાળીબા ટ્રસ્ટ બારડોલી, ભીખુભાઈ પટેલ ઉકા તરછાડિયા યુનિવર્સિટીના જે મેઇન ડોનર છે, એ અમને ખૂબ સપોર્ટ કરતા અમે કીટ ખાસ કરીને ત્રણેય ઋતુની, શિયાળો, ઉનાળો અને ચોમાસું, મને આનંદ થયો કે અહીંયા રમેશભાઈએ અહીંયા જે લોકો આવે ને એને કિચન ગાર્ડનની કીટ પણ આપવાનો કંઈક પ્રયત્ન કર્યો છે. અને બીજું ગોવિંદભાઈ ધોળકિયા, આપણા રાજ્યસભાના સાંસદ અને એસઆરકે ફાઉન્ડેશન, એમને અમને ખૂબ મદદ કરી. સોસાયટીમાં વરઘોડા નીકળે ને ભાઈ, જાન તો ક્યાંક લગ્ન હોય ત્યાં આવતી હોય, તો વરરાજાની સાથે જે જાન આવી હોય ને, એ જાનવાળા પણ એક વખત વરરાજાને જોડી અને પેલા ફેન્સિંગ પાસેથી ઊભા રહી અને જોવે, ઓહો કેટલું અદ્ભુત કિચન ગાર્ડન બનાવ્યું છે. અને આ કિચન ગાર્ડનનો લાભ અમારા પરિવારે તો લીધો, પણ સોસાયટીના લોકોએ લીધો, કેટલાય લોકોએ એમાંથી પ્રેરણા પણ લીધી ને આજે બનાવતા પણ છે. અને અમારા ઘરે કોઈ આવે એને કોઈથી શાકભાજી આપ્યા વગર અમે જવા નથી દેતા. કહેવાનો અર્થ એ છે કે તમારા ઘરે જો થોડી ઘણી નીચે જગ્યા હોય, ત્યારે ગાય આધારિત ખેતી અને આપણી દેશી ગાય ગૌ માતા એ વસતે લક્ષ્મી ગૌમૂત્રે ધન્વંતરી શાસ્ત્રનું જે આ શ્લોક છે ને, એનું ખરેખર સાયન્ટિફિક અંદરનું જે એનાલિસિસ મને જાણવાની તક મળી. તામિલનાડુના એક ડૉક્ટર નટરાજન સાથે એક પલોટી ગણદેવી ગામમાં પધારેલા અને અમારા દક્ષિણ ગુજરાતના ખેડૂતોનો એક મંચ હતો. હવે ડૉક્ટર નટરાજનને ખાલી તમિલ અને ઇંગ્લિશ આવડે, એને ન આવડે હિન્દી કે ન આવડે ગુજરાતી, એટલે ખેડૂતો માટે એક વિકલ્પ હતો કે ભાઈ એની તુલના કોઈ સાથે થઈ શકતી નથી. ઋગ્વેદમાં તો ત્યાં સુધી લખ્યું છે કે ગાયની આપણી જનની સાથે પણ તુલના ન થઈ શકે. ઋગ્વેદમાં લખ્યું છે કે આ પૃથ્વી ઉપર મહિનાઓ સુધી સૂર્ય અને ચંદ્ર નહીં દેખાય તો ચાલશે, પણ ગૌ માતાઓ જો દેખાતી બંધ થશે ને તો આ સૃષ્ટિ ચાલી શકવાની નથી. એની પાછળનું મુખ્ય કારણ હોય તો ગાયના શરીરમાં એના ઇન્ટેસ્ટાઇન, આંતરડાની અંદર એક સ્થાન એવું છે કે જેમાંથી સૂક્ષ્મ જીવાણુઓની ઉત્પત્તિ થાય છે. એટલે તો ગાયના એક એક દ્રવ્યની બહુ કિંમત કીધી છે. મુનિઓ એને ગાય ભેટ આપતા, એના દ્રવ્યોનું સેવન કરવાનું કહેતા. અને આપ સૌ જાણો છો, રામાયણ, રામ ભગવાન આ બધા મળ્યા હોય તો ગાયના હિસાબે મળ્યા છે. દશરથ રાજાને પણ મોટી ઉંમરે સંતાન પ્રાપ્તિમાં ગાયનો મોટો ફાળો છે. એટલે કહેવાનો અર્થ એ છે કે આવું ઉત્તમ પ્રાણી આજે કઈ હાલત છે, આપણે બધા દુઃખી છીએ એમાં. હું જાણું છું કે ગાય પ્રત્યે આપણને બધાને પ્રેમ છે, પણ આજની સ્થિતિ એવી છે કે ગાય ખેડૂત પોતાના ખીલે નથી બાંધી શકતો. અને અમે પ્રાકૃતિક ખેતીમાં ગાય એ મુખ્ય અને કેન્દ્રનું સ્થાન આપી રહ્યા છે. અને પ્રાકૃતિક ખેતીમાં સૂક્ષ્મ જીવાણુઓ એટલે કે માઇક્રોબ્સ, અમે અંગ્રેજીમાં કહીએ, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન નેચરલ ફાર્મિંગ એન્ડ ઓર્ગેનિક ફાર્મિંગ? Natural farming is a farming of microbes, while organic farming is a farming of manure. It means we have to add tons of manure or compost if we can cultivate the crop through organic farming. While in case of natural farming, there is no need to purchase any bio inputs from the outside, and that is proved at the Natural Farming University and other university of the state as well as the country. આજે આપણે પ્રૂવ કરી શક્યા છીએ કે પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદન ઘટતું નથી. દેશની બહુ બધી યુનિવર્સિટીઓએ આના શું કહેવાય કે રેકમેન્ડેશન કરી દીધા છે. અને એટલે પ્રાકૃતિક કૃષિમાં ટન મોઢે છાણિયા ખાતર નાખવાની પણ જરૂર નથી. તો કરવાનું શું? પ્રાકૃતિક ખેતીમાં અળસિયાઓ જ્યારે ગાયના ગોબર અને ગૌમૂત્રના બાયો ફોર્મ્યુલેશન્સ ખેતીમાં જાય છે ને, એટલે ઓટોમેટિક અળસિયાઓ જે સમાધિ લઈને નીચે બેસી રહ્યા છે ને, એ ઉપર આવે છે. એક અળસિયું એની લાઈફમાં 40 થી 50,000 જેટલા ઈંડા મૂકે છે. એટલે તમે સમજી શકો એનો ઇન્ફિલ્ટ્રેશન રેટ કેટલો, મલ્ટિપ્લિકેશન રેટ કેટલો હશે. ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી વધારવાનું કામ પણ અળસિયા કરે છે. અળસિયા માટી ખાય અને નીચે જાય, માટી ખાય અને પાછા ઉપર આવીને અગાર ઉપર આવીને કરે. જમીનમાં જેમ તમે નીચે જાવ એમ પોષક તત્વોનો ભંડાર છે. હજારો વર્ષથી બનેલી આ પૃથ્વી આપણા કેટલાય પૂર્વજોને જીવાડી ગઈ, પોષક તત્વો પીટા નથી. વિજ્ઞાને પણ સાબિત કરી દીધું છે કે પાક એના છોડના કુલ બાયોમાસના 1.5 થી 2% જ વજનનો બાયોમાસ જમીનમાંથી લે છે. એનો અર્થ એવો કે 97 થી 98% એનું જે વોલ્યુમ છે એ હવા, વાતાવરણ અને ભેજ અને સૂર્યપ્રકાશમાંથી આખું મળે છે.
એટલે આ ખેતી છે એ સૂક્ષ્મ જીવાણુઓની ખેતી છે. તમે તમારું કિચન ગાર્ડન જે બનાવવા માંગતા હો એ વિસ્તારમાં રસાયણ મુક્ત, ઝીરો રસાયણ કરી અને પ્રાકૃતિક ખેતીના જે આયામો છે એની એપ્લિકેશન કરશો, એ પ્રમાણે ખાલી કરવાનો પ્રયત્ન કરશો. જો બરાબર વિધિ તમે એડોપ્ટ કરશો તો પહેલા વર્ષે જ તમને સારા રિઝલ્ટ, પહેલી સિઝનમાં જ સારા રિઝલ્ટ મળી જશે. હાર્વેસ્ટ કર્યો, મને એટલી ખુશી થતી હતી. કોઈ જગ્યાએ રોગ જીવાત નહીં, કોઈ પાક નબળો નહીં. બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન અને મિશ્ર પાક પદ્ધતિ, એમાંથી બીજામૃત, જીવામૃત અને ઘન જીવામૃત જે છે એ ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી બને છે. આના બાયો ફોર્મ્યુલેશન્સ અત્યારે બજારમાં મળવા માંડ્યા છે કે હવે નાઇટ્રોજનની જરૂર નથી, એટલો વેજીટેટિવ અને અપ ટુ ડેટ ગ્રોથ મળે છે. મગફળી તમે કદાચ 2 ફૂટની હાઈટની કદાચ ઓછી જોઈ હશે, 2 ફૂટથી પણ એની હાઈટ વધારે અને નીચે આપણે શું કે ઈંડોળી ટાઈપનું મગફળીના બીજોનું બેહાણ અમને જોવા મળે. અનેક પ્રકારના સૂક્ષ્મ જીવાણુ હોય એટલે એનું આખું કલ્ચર તૈયાર કરવા માટે જે રીતે દૂધમાં આપણે 2 ટીપા છાશ કે દહીં નાખીને મેળવીએ અને આખું ઉપર આવે છે, પણ 1 ફૂટ આગળ વધી હોય એના એક જોઈન્ટથી અને એની સાથે પાછા ફૂટ સવા ફૂટના ડુંડાઓ કદાચ તમે નહીં જોયા હોય. આ તાકાત પ્રાકૃતિક ખેતીથી, દેશી બીજની જે હોય એનું તમે પોટેન્શિયલ હાર્વેસ્ટ કરી શકો. અમને તો આવા કેટલાય પાકોમાં જોવા મળ્યું. પ્રાકૃતિક રીતે તમે જમીન તૈયાર કરો અને એ કિચન ગાર્ડનમાં તમે શાકભાજી વાવો તો જોવા મળ્યા. એનો અમે વર્મી વોશ ટાઈપનો એક વોશ બહાર કાઢી અને એનું એનાલિસિસ કર્યું. મિત્રો, મને કહેતા આનંદ થાય કે અમે એને પેટન્ટ માટે રજીસ્ટર કર્યું અને લગભગ 1 મહિનાની અંદર આ ઘન જીવામૃતની જે આખી પ્રોસેસ કરીને અમે જે તૈયાર કર્યું એની પેટન્ટ પણ આપણી યુનિવર્સિટીને મળવાની છે. એ એટલા માટે મળવાની છે કે એની અંદર ઘન જીવામૃતમાં એવા બધા બેક્ટેરિયાના સમૂહો જોવા મળ્યા કે જે ગાયના શરીરમાંથી ઉત્પન્ન થઈ અને બાયો ફોર્મ્યુલેશન બની અને મલ્ટીપ્લાય આપણે કરેલા. એટલે ઘન જીવામૃત તમે નાખશો તો બીજા કોઈ કમ્પોસ્ટ નાખવાની જરૂર નથી રહેતી. બીજું, દેશી ગાયના ગોબરમાંથી જ આ બધા બાયો ફોર્મ્યુલેશન્સ તૈયાર થયા હોય. ગયા મહિને જ અમારી યુનિવર્સિટીમાં વાપરીએ તો જમીનમાં નેચરલ એન્ટીબાયોટિક તરીકે કામ કરે. જમીનમાંથી પ્લાન્ટમાં જાય તો પ્લાન્ટને પણ નેચરલ એન્ટીબાયોટિકનું કામ કરે અને પ્લાન્ટના પ્રોડ્યુસ જે કોઈ જીવ માત્ર માનવથી માંડીને સૂક્ષ્મ જીવાણુઓથી માંડીને જે આરોગ્ય એના શરીરમાં પણ આ નેચરલ એન્ટીબાયોટિક્સ જાય. અહીંયા ફાર્મસીના મિત્રો બેઠા હોય તો એને ખબર હશે, હવે એન્ટીબાયોટિકના લેવલ પણ આપણે છાંડી ગયા છીએ. આપણા નાના દીકરા દીકરીઓને અમુક બીમારીમાં હાઈ પાવરના એન્ટીબાયોટિકના ડોઝ આપવા પડે છે અને મેડિકલ સાયન્સ એવું કહે છે કે હવે ખૂબ ટૂંકા સમયમાં આપણે એટલા બધા પાવર વાપરી ચૂકવાના છીએ કે પછી આપણી પાસે કોઈ બી એન્ટીબાયોટિક નહીં બચે. તમે જાણો છો કે એન્ટીબાયોટિક તમે કેમિકલની વાપરો તો એની કેટલી આડઅસર માનવ શરીરને પણ પડે છે. તો કહેવાનો અર્થ એ છે કે નેચરલ એન્ટીબાયોટિક યુક્ત આહાર આ દેશી ગાયના ગોબર થકી બીજામૃત, જીવામૃત અને ઘન જીવામૃત જમીનમાં નાખવાથી આપણને મળી શકે. તમારા કિચન ગાર્ડનની અંદર પણ તમે આનો પ્રયોગ કરી જોજો. અમારા તો વર્ષોના આના અનુભવ છે. હું ચોક્કસ કહું કે આપણા પૂર્વજો જે બાજરી, જે ઘઉં, જે શાકભાજી ખાતા હતા અને જે ટેસ્ટ મેળવતા હતા એ ટેસ્ટ રમેશભાઈ પ્રાપ્ત કરવો હોય તો આપણા પ્રાકૃતિક ખેતી સિવાય નથી થઈ શકે. અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી જેટલા ફાર્મ અત્યારે તૈયાર થયા છે અને એમના ફાર્મ ઉપરથી તમે પ્રોડ્યુસ લાવીને ટેસ્ટ કરજો, તમને ચોક્કસ એનો પ્રતીતિ થશે. હમણાં મારે ત્યાંથી જીતેન્દ્રભાઈ પટેલ 5 કિલો ચણા લઈ ગયા. એમણે એના ઘરમાં કઠોળ ખાય બાફીને જે સવારે પલાળીને ખાય ને આપતું, તો એના પરિવારમાં 15-17 લોકોએ આનો ટેસ્ટ કર્યો. આપ પણ આનો લાભ લઈ શકો. ઓર્ગેનિક ફાર્મિંગ અને પ્રાકૃતિક ખેતીમાં હવે હું વિશેષ વાત વધારે નહીં કરું, સીધા આપણે જતા રહીએ કિચન ગાર્ડનમાં. નેક્સ્ટ સમયની પાબંદી છે, 10:30 સુધીનો સમય છે. આ પ્રાકૃતિક ખેતી અને સજીવ ખેતીનો તફાવત છે. નેક્સ્ટ, પ્રાકૃતિક કૃષિનું મહત્વ હું એટલું જ કહીશ, 100 વર્ષનું નિરોગી અને કોન્ફિડન્શિયલ એટલે કે હું 100 વર્ષ જીવીશ તો પ્રાકૃતિક ખેતીમાં મુખ્ય બીજામૃત, જીવામૃત, મિશ્ર પાક, આચ્છાદન અને વાપસા, દેશી ગાય, એનું ગોબર અને એનું ગૌમૂત્ર
મેં તમને વાત કરી બીજામૃત, જીવામૃત અને ઘન જીવામૃત ગમે ત્યાંથી મેળવી લો, સારી ગુણવત્તાનું મેળવી લો અને તમારા ઘરે જે કિચન ગાર્ડન કરો એમાં મિત્રો મેં એક વખત એનાલિસિસ કર્યું તો આપણે ખાવા પીવાનું જે કાંઈ બજેટ છે ને, હાલોલની યુનિવર્સિટીમાં આવતા વેતની સાથે 27 પ્લોટ બનાવ્યા, એક પ્લોટ અમે એમને પડતર રહેવા દીધો, એની કમ્પેરિઝન અત્યારે અમે 26 પ્લોટ સાથે કરીએ છીએ. અન્ય પ્લોટ કે જ્યાં અમે ખેતી કરીએ છીએ, કોઈ રસાયણ બહારના નાખ્યા નથી, છતાં પણ અમારા જમીનનું ઓર્ગેનિક કાર્બન અમે 1.5-2 સુધી લઈ જઈ શક્યા છીએ અને પડતર જમીન જે પડી છે એનો ઓર્ગેનિક કાર્બન એમ જ સ્ટેબલ છે, કહેવાનો અર્થ કે 0.5 થી નીચે છે. તો પ્રાકૃતિક ખેતી અથવા તો પ્રાકૃતિક કિચન ગાર્ડનમાં આ એક વિચાર લઈને આજે તમે જજો. શાકભાજી વાવો તો એક સાથે એક સરખું નહીં, અલગ અલગ બધા જે શાકભાજી ઋતુઓના હોય એને તમે વાવી શકો. ઋતુની યાદી પણ અહીંયા આપણી પાસે છે. એટલે મિશ્ર પાક પદ્ધતિ તમે કરશો તો બે ફાયદા થશે. એક તો રોગ અને જીવાત નહીં આવે. કિચન ગાર્ડનમાં મોટા ભાગે તમારે એક વસ્તુ નાખી દેવાની, માનો કે 2, 5, 10 દાણા મકાઈના નાખી દેવાના, 2, 5, 10 દાણા જુવારના નાખી દેવાના, 2, 5, 10 દાણા બાજરીના નાખી દેવાના, ગલગોટા, તુલસી, આવા થોડા છોડ તો પરમેનન્ટ તમારા કિચન ગાર્ડનમાં જો કરી રાખો તો નિયંત્રણ પણ ગૌમૂત્રથી કરી શકાય છે. એટલે આ વસ્તુ તમે ખાલી મિશ્ર પાક પદ્ધતિ અપનાવશો તો તમારા કિચન ગાર્ડનમાં રોગ જીવાત નહીં આવે. એક બીજું તમે જોઈ લેજો, બાજુમાં વાવેલા છોડ હશે ને એની અંદર એટલું બધું એનું આખું શું કહેવાય કે લચીલાપણું જોવા મળશે. પાન, એના ફૂલ, એના ડાળા બધું તમને મજબૂત દેખાશે. આનું વિજ્ઞાન એ છે કે સહજીવિતા, એક પાક બીજા પાકને પોષક તત્વો આપવાનું પણ જમીનમાં કામ કરે છે. મિત્રો આનું વિજ્ઞાન અમે જાણ્યું ને અમને પણ આશ્ચર્ય થયું અને દુઃખ એ થયું કે અમે બીએસસી, એમએસસી ને પીએચડી ભણ્યા ત્યારે એ અમને ભણાવવામાં નહોતું આવ્યું. પછી એ કઠોળ હોય, શાકભાજી હોય, ધાન્ય હોય, હલકા ધાન્ય હોય, મેડિસિનલ પાક હોય, કે આ પ્રકારના 30 થી વધારે અથવા તો 15-20 પ્રકારના બીજોને તમે આ પોર્શનની અંદર મારું કિચન ગાર્ડન કરવું છે એ ઈંડા મૂકવાનું શરૂ કર્યું. આ સિગ્નલિઝમ તો જુઓ, પ્લાન્ટનું બીજ જમીનમાં મૂકે અને આમે જમીન તો આપણે જાણીએ કે જીવંત છે અને એનો લાભ જે છે સૂક્ષ્મ જીવાણુઓ અને જૈવ સૃષ્ટિનો એ પ્રાકૃતિક ખેતીમાં આપણે હાર્વેસ્ટ કરીએ છીએ. એટલે અલગ અલગ પ્રકારના બીજો ઉગે, અલગ અલગ પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓ આપણી જમીનમાં ઉપસ્થિત થાય અને એ મોટું કામ કરે છે. પાકને પોષક તત્વો આપવાનું પહેલા તબક્કાએ થાય અને એ પ્રાકૃતિક ખેતીમાં ખૂબ અગત્યનું કામ થાય છે. એટલે આચ્છાદન જે છે એ અમે આવા પાકોથી શરૂઆતથી કરી અને પછી આપણે જે મુખ્ય શાકભાજી પાકો વાવીએ એની સાથે કઠોળ વર્ગીય પાકો, પછી આપણે ઢીંડણ છે, શણબી છે, એવા અન્ય પાકોને વાવી અને લાઈવ ક્રોપ એટલે કે જીવંત પાકોનું એક આચ્છાદન કરીએ. એટલે મારે તમને આના વિજ્ઞાનમાં બહુ ઊંડા નથી લઈ જવા, પણ તમે કિચન ગાર્ડન કરો તો એમાં જગ્યા ક્યાંય ખુલ્લી ન રહીએ એ રીતનું તમારું વાવેતર બીજોનું કરો તો મને લાગે છે કે તમે સારામાં સારું પાછું કિચન ગાર્ડનનું જમીન ફર્ટાઇલ કરવા માટેનું પણ કામ કરી શકો. વાપસા માટે ગાદી ક્યારા કરી અને જો તમે તમારા ઘરના કિચન ગાર્ડનમાં નીચેની જમીનમાં આપણે કરતા હોઈએ તો એમાં વાવણી કરો તો એમાં ખૂબ સારા પરિણામ મળે છે અને ચોમાસાની અંદર પણ એરેશન અને મૂળ વિસ્તારમાં આવવાની અવરજવર વધારે અને પોષક તત્વો લેવાની જે પ્રોસેસ છે એમાં પણ ખૂબ ઝડપી થાય છે. આ પ્રાકૃતિક ખેતીના મુખ્ય સિદ્ધાંતો છે. નેક્સ્ટ, કિચન ગાર્ડન એટલે શું મોટા ભાગે તમે બધા કરો છો, જાણો છો. આનું પણ એક વિજ્ઞાન છે, એના પણ અમે મેઝરમેન્ટ લઈને બધા કામ કરેલા છે, પણ એમાં આપણે બહુ સમયની પેલું કરીએ. નેક્સ્ટ, આ સાધનો ક્યાં ક્યાં જોઈએ કિચન ગાર્ડનમાં? આમ તો જે કરતા હોય એને કઈ કહેવાની જરૂર ના હોય, પણ કિચન ગાર્ડનના ટૂલ્સ આપણને મળી રહે. મને લાગે છે બારડોલી સુરુચિ છે એ ખૂબ સારું કામ કરે છે. નાના નાના હાથ ઓજારો ટ્રેઝરી ડિટેક્શન માટેના એ બનાવે છે. નેક્સ્ટ, કાલે મારી સાથે મારા પહેલા સેમિસ્ટરના વિદ્યાર્થીઓ હતા, એટલે અમે મગ વીણતા હતા. એટલે એમાં દીકરીઓનો સમૂહ અલગ રહેતો હતો, દીકરાઓ અમારી સાથે બેઠતા હતા. એટલે મેં એવું કહ્યું કે ભાઈ પાકી સીંગો છે ને એની સાથે સાથે ઓરડ સીંગો હોય એને પણ લઈ લેજો.
તો છોકરાઓ મારી સાથે લેતા હતા, એણે તો જોયું સાહેબ બોરડ શીખ કેવી લે છે, એટલે એણે ખાલી બોરડ શીખો અને પાકી શીખો લીધી. અને અમારી દીકરીઓ જે પહેલા સેમેસ્ટરમાં આવી હતી એણે બધી જ શીખો હાર્વેસ્ટ કરી. ત્યાં મારા વાઈફને આવવાનું થયું તો એને તપાલામાં જોયું તો બધી લીલી શીખો. એટલે એમણે એવું કહ્યું કે ભાઈ આવી કેમ તમે ઉતારી દીધું? કે સાહેબે કીધું, કહેવાનો અર્થ એ છે કે, અને આમે રમેશભાઈ મારો અભ્યાસ છે, અત્યારે નવી પેઢી અથવા તો જે ખેત મજૂરો કામ કરે છે ને, એને કયું ફળ કે કયું શાકભાજી કયા પાકો ક્યારે થાય એનું થોડુંક જાણ છે અને એ પ્રમાણે ભાવ છે. હમણાં 2 દિવસ પહેલા એક ભાઈ કે સાહેબ અમને ગાજરનું બી મોકલો, અમારે ગાજર ભાવમાં છે. તો ભાઈ ગાજર તો અત્યારે ન થાય, કે જેવા થાય એવા, એટલે કઈ ઉગે જ નહીં, પછી શું આપણે કરવું? તો જાણવું બહુ જરૂરી છે. તો શિયાળુ ઋતુ એટલે હું તો મારી ભાષામાં કહું ને શાકભાજી ઋતુ, એટલા બધા શાકભાજી શિયાળુ ઋતુમાં થાય એટલે તમે જોજો શરીરને પણ હૃષ્ટ બનાવવા માટેની ઋતુ શિયાળો છે. એટલે શાકભાજીનો ભરપૂર ઉપયોગ, એમાં એક લીલી પાંદડાવાળી ભાજી પાકોનો તો શું કહેવાય, એમાં ટ્રાઇબલ એરિયામાં તમે જાઓ, આવતા વર્ષે રમેશભાઈ અમે ભાજી મેળો કરવાના છીએ ટ્રાઇબલ એરિયામાંથી. ગુપ્તા સાહેબ ભાજી એટલી વિશિષ્ટ પ્રકારની, આપણા કરતા આદિવાસી લોકો સારું ખાય છે. દરરોજ એક ચટણી બનાવીને ખાય, અને આ ચટણીનું મહત્વ હોય કે ચોપડીમાં વાંચી લેજો તમે. ચટણી આપણે મૂકી દે એટલે આપણે ઘણા પોષણ ગુમાવ્યા છે. અને હમણાં મને રમેશભાઈ સમજાવતા હતા સ્ટોર ઉપર કે અનેક પ્રકારના ફળ પાકોના બીજોનો સંગ્રહ કરી અને ખેડૂતોને આપે છે. એક જગ્યાએ તો મને એવું સાંભળવા મળ્યું, અમારા કેમ્પસમાં, દાંતીવાડા કેમ્પસમાં, એક છોકરાને પૂછવામાં આવ્યું, નાના 2-3 વર્ષના, કે દૂધ ક્યાંથી આવે છે? તો કે ટ્રેક્ટરમાંથી આવે છે. ટ્રેક્ટર દરરોજ લઈને આવે દૂધ અને ડિલિવરી કરે. એટલે આપણા બાળકોને મોલમાં લઈ જાઓ ને તો કહેજો કે આ બધું ક્યાં પાકે છે, ભૂલી જશે. તો રીંગણ, ટામેટા, મરચા, કોબી ફ્લાવર, આ બધું પ્રેઝન્ટેશન જેમને જોઈતું હોય ને એને અમે આપશું. પણ ઋતુએ ઋતુના શાકભાજી ભાવમાં અમે આવ્યા ત્યારે ગુપ્તા સાહેબે એક બહુ સારી વાત કરી. અમે ઘણીવાર કહીએ આ ખેતી અત્યારે ઉજળ કેમ થઈ ગઈ, અમે કહીએ કે મહિલાઓએ ખેતી છોડી દે એટલે હવે ખેતી કરવા તૈયાર નથી. કૃષિ યુનિવર્સિટી પાલક તમને હું કહું તો તમને અચરજ થશે. કેળના પાન તમે જોયા ને, નાના પાન, એવા પ્રકારના પાન પાલકમાં. વળી પાલકને રાજગરા સાથે વાવી એનો ટેસ્ટ જુદો, પાલકને સુવાદાણા સાથે વાવી એનો ટેસ્ટ જુદો, પાલકને અજમા સાથે વાવી એનો ટેસ્ટ જુદો, પાલકને વરિયાળી સાથે વાવી એનો ટેસ્ટ જુદો. એનો અર્થ એવો, પાલકની બાજુમાં તમે જે પાક વાવો ને એના જોડે પાલક લઈને તમને આપે ને આપી દે. વરસાદના પાણીથી થઈ શકે એવા જમરૂખ, લીંબુ, આ તો કહેવાની જરૂર જ ના હોય. સરગવો નાખી જ દેવાનો, એકાદો સરગવો, એકાદો લીંબુનું ઝાડ, 2-3 મીઠા લીમડાના ઝાડ, આમાં કઈ કહેવાનું જ હોય. પુદીનો, આ બધા તો દરેકના ઘરે હોવા જોઈએ. કિચન ગાર્ડનનું મહત્વ જ તો છે. ઘર આંગણે શાકભાજી ઉગાડવા માટેના અગત્યના મુદ્દા. પહેલા તો ઘરમાં થોડોક શ્રમ કરી શકે એવા વિચારધારાવાળા સભ્યો હોય ને, યુનિવર્સિટીઓએ શાકભાજી વિભાગમાં વિકસાવેલી છે. એમાંથી સારું ઉત્પાદન મેળવવા માટે પણ તમે મેળવી શકો. બહેનો અને ભાઈઓ, હું રહેવા ગયો ને એ પહેલા મારું કિચન ગાર્ડન તૈયાર કરી દીધું. આટલી કાળજી અને આટલું દિલથી કામ કરવાની ભાવના હોય ને તો કિચન ગાર્ડન થાય. વળી આમાં બેઠા હશે ને એવું વિચાર છે કે સાહેબ તમે તો વાઇસ ચાન્સલર, તમે તો સૂચના કરો એટલે થઈ જાય. પણ સરકારની સિસ્ટમમાં અમુક કામ જાતે કરવા સારા અને એ જ સમયસર થાય. ખ્યાલ આવી ગયો તમને? એટલે આ કિચન ગાર્ડન જાતે બનાવેલું છે. મારા વિદ્યાર્થીઓ શીખે એ હેતુથી એનો હું ક્યારેક આમાં શું કહેવાય કે લાભ લઉં છું અને કાન આંબળી અને એને પરસેવો પડાવું છું. 1 કલાક 2 કલાક સૂર્યપ્રકાશ લેશે ને તો એને ભવિષ્યમાં ક્યારેક આવો સૂર્યપ્રકાશ લેવો પડે એવી સ્થિતિ આવી જાય ને તો એને ખોટું નહીં લાગે. એ એટલા માટે આ કરતા છે. આ અમારા ખેડૂત મિત્રો છે. તમે જુઓ ને તો અમુક ખેડૂતો તો એવા હોશિયાર, આમ એના એન્ટ્રન્સમાં દૂધી, ગલકા, તુરિયા ટીંગાતા હોય અને અમને તેડાવે. અમને તો કેવું સ્વાગત કરે છે.
આટલું રસપૂર્વક આ કરાડી ગામના અરુણભાઈ અને વર્ષાબેન કરીને છે, વેચાણ પણ કરે છે. મારે રમેશભાઈ અને અનિલ ગુપ્તા સાહેબને કહેવું છે કે આપણે સૃષ્ટિ હાટ એક નવસારીમાં ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી સાથે શરૂ કરીએ, કારણ કે મારું આ ધરાતલ ઉપર કરેલું કામ છે ને એ લોકો પાછા એકઠા થાય અને આવું બધું લઈને ત્યાં આવે ને લોકો ત્યાં લેવા આવે ને એ મારી નેક્સ્ટ તાલીમ બહુ આપી. આ એક પત્રકાર મિત્ર હતા, એટલા બધા એક્સિડન્ટ થયા કે એની તબિયત જ સારી નથી રહેતી. પછી એક વખત એને પ્રાકૃતિક કિચન ગાર્ડનની થોડીક વાત જાણી, પછી અમારી પાસે આવ્યા. આજે પણ ટીલ ટુડે સુનિલભાઈ કરીને પત્રકાર છે, પોતાના ઘરે સરસ કિચન ગાર્ડન ડાયરેક્ટર એક્સટેન્શન હતો સુરત કેવીકે દ્વારા. અમે ખૂબ સુરતની મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ ધાબા ઉપર પણ પ્રાકૃતિક કિચન ગાર્ડન તૈયાર કરાવેલા છે. અમારા આદિવાસી એરિયામાં છે તેનો. આ મારું કિચન ગાર્ડન. ધાણા, મેથી, પાલક આ બધું શિયાળામાં જોવે ને એટલે બહેનોને એમ થાય લાવ બે પૂરી વાટતી જાઓ. પછી મેં દાંતેલી રાખી દીધી, એટલે સોસાયટીના બહેનોને જોઈતું હોય તો વાટતા જાય. નેક્સ્ટ કચ્છ કડવા પાટીદાર સમાજ છે સુરતનો, બહુ મોટો સમાજ રહે છે. દર 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવે. અમે એ બધા કડવા પાટીદારના પોતાના બેન્ચા ટિમ્બર એની જગ્યાઓમાં કિચન ગાર્ડન બહેનો થકી અમે કરાવેલું. એટલે આપણે સુરતમાં લગભગ ખૂબ વર્ષોના અનુભવો એમની વાતોમાં, એમના ઉદાહરણોમાં આપણને દેખાઈ આવે છે. ખૂબ ખૂબ આભાર સર. હવે ચિંતનભાઈને આપણે આમંત્રિત કરીએ કે ચિંતનભાઈ આપણને આગળની વાત કરે, કારણ કે કિચન ગાર્ડનના આ જે મિત્રો છે એમને તમારી જે જર્ની છે એમાં અમને જાણવામાં રસ છે કે કેવી રીતે તમે શરૂઆત કરી, કેવી રીતે તમે કેટલા કુંડાઓને મેન્ટેન કરો, કેટલો ટાઈમ આપો. કારણ કે આ બધાને આપણે આખું વર્ષ ટ્રેન તો કરીશું, જે કંઈ ઇનપુટ જોઈએ છે પણ આપણે અહીંયા હાટમાં અવેલેબલ કરાવીશું, પણ એમનું જે ઇન્ટરેસ્ટ છે મેન્ટેનન્સ કેવી રીતે કરો છો ને એમાં કઈ કઈ ચેલેન્જીસ તમે કેવી રીતે સોલ્વ કરે એ અગત્યની છે. લગભગ આ મંચ પર તો ઘણી બધી વખતે રમેશભાઈ દ્વારા અને બધી વાતો કરવાનો બહુ જ મોકો મળે છે મને અહીંયા. આજે સાહેબે જે રીતે વાતચીત કરી ટીમ્બડિયા સાહેબ સાથે લોકો વર્ષોથી સંકળાયેલા છે, પણ બહુ અદ્ભુત એમનું કામકાજ છે. એટલે ઘણી બધી વસ્તુ એમણે જે કીધેલી છે એ બધી વસ્તુને રિપીટ કરવાનું કોઈ તાત્પર્ય નથી. અને રમેશભાઈએ જે રીતે વાતચીત કરી તે પ્રમાણે કે સૌથી પહેલાં તો શું છે કે તમારે કશું વાવવું હોય, કશું ઉગાડવું હોય તો આપણે જનરલી એવો પ્રશ્ન પૂછે છે કે ક્યાં ઉગાડીએ, શું કરીએ, આમાં તો જગ્યા જ નથી. એટલે સૌથી પહેલાં તો છે ને માઇન્ડમાં જગ્યા બનાવવી પડે કે મારે ઉગાડવું છે, રાઈટ. પછી બીજો પ્રશ્ન કે ભાઈ ઉગશે કે નહીં ઉગે, તો તથાસ્તુ નહીં ઉગે જા. એટલે નેગેટિવિટી વાળા માઇન્ડ સાથે જો તમે પ્રકૃતિ સાથે કામ કરશો તો કામ નહીં થાય. હા, એક વસ્તુ છે સાહેબે જેમ કીધું તે રીતે કે સીઝન વગરનું તમે વાવવાની કોશિશ કરો, કે ગાજરની સીઝન નથી ને ગાજર વાવવાની કોશિશ કરો તો એ બિયારણ પણ નષ્ટ થાય અને ખોટી રીતે તમારી મહેનત અને બધી વસ્તુ ખરાબ રીતે થાય. પણ એક સામાન્ય જે ક્રોપ કેલેન્ડર જો જોવા જઈએ કે દરેક અહીંયા બેઠેલા લોકો કદાચ ખેડૂત નહીં હોય, પણ ક્યાંક ને ક્યાંક તો આપણું મૂળ ખેડૂત સાથે કનેક્ટેડ છે, આપણા બાપ દાદાઓ સાથે આપણે સંકળાયેલા છીએ. પણ જેમ જેમ શહેરોમાં આવતા ગયા તે રીતે જો આપણે આપણું પોતાનું ખોરાક, આજથી લગભગ 25-30 વર્ષ પહેલા કદાચ એવું હતું કે આપણું તમામ પ્રકારનું વાર્ષિક અનાજ અને કઠોળ આપણે ગામડેથી આવતું. યસ, હાથ ઉપર કરો જેને ખબર હોય. યસ, હાથ ઉપર. હવે એ તો આપણે ઘરેથી લાવતા હતા. પછી ધીરે 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 શાકભાજી આપણા નજીકના વિસ્તારમાંથી કે ગામમાં હોઈએ તો એની જે લારી હોય આપણને ખબર જ હોય કે ભાઈ તાજું જ આવવાનું છે. પછી જે રીતે જેમ 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 બધી વસ્તુના બધું આવિષ્કાર થતો ગયો, નવા નવા પેસ્ટિસાઇડ્સ આવ્યા, નવા રાસાયણિક ખાતરો આવ્યા, એના કારણે નવા કીટકો પણ આવ્યા, નવા રોગ પણ આવ્યા. અને
અને એ બધી વસ્તુના કારણે જે મિશ્રણ બધું થઈ ગયું અને ખેતીની જે આપણે સાદી ભાષામાં કહીએ કે પથારી પડી ગઈ એના કારણે જે નુકસાન થયું અને પછી આપણે બધાને પોષવા માંડ્યા અને આપણે ખેડૂતને જ બધી જ રીતે આપણે કહીએ છીએ કે ખેડૂતની જવાબદારી એવું નથી. આપણે સસ્તું શોધીએ છીએ, સસ્તું આપણને ખાવાની લાલસા થઈ ગઈ છે. હા કે ના? અહીંયા આવ્યા પછી પણ આમાંથી ઘણા બધા લોકો ભાવતાલ ખેડૂતો જોડે બહુ જ કરતા હશે. તો મહેરબાની કરીને એવું ના કરો. ખેડૂત કેટલી જતનથી એની બધી વસ્તુ બનાવીને તમને આપતા હોય છે. અને ઘણી બધી વખત આપણે સાંભળ્યું છે કે ફેમિલી ફાર્મરનો કોન્સેપ્ટ હોવો જોઈએ. જેમ આપણા શરીરમાં કોઈ પણ પ્રકારના ડ્રગ્સ કે કોઈ પણ પ્રકારની દવા ના જાય એટલા માટે આપણે ફેમિલી ડોક્ટર હોય. એવી રીતે આપણા શરીરમાં આપણે અનાજ ખાઈએ છીએ. અને જેમ ટીમડિયા સાહેબે બહુ સરસ રીતે કીધું કે ભૂખ છે ને એક રોગ છે અને રોગની દવા એક ખોરાક છે. તો દવા કેટલી માત્રામાં હોય? થોડી માત્રામાં. એ પ્રમાણે ખોરાક આપણે ખાવો જોઈએ. આપણે આયુર્વેદા સાથે કનેક્ટેડ છીએ. ચરક સંહિતામાં એવું કીધું છે કે જે જગ્યાએ તમે પેદા થયા છો એ જગ્યા ઉપર તમારો ખોરાક છે અને એ જગ્યા ઉપર તમારી ઔષધિ છે. એટલે આપણું આહાર એ જ ઔષધ. એ પ્રમાણેનું પણ હમણાં આયુષ મંત્રાલય દ્વારા ઘણું બધું એનું સર્ક્યુલેશન કરવામાં આવ્યું હતું અને હમણાં ઘણા બધા આયુર્વેદિક અને મેં સ્પેસિફિકલી હવે હું મારા પોઈન્ટ પર જો આવું તો હું નાનપણથી જ મને વૃક્ષો પ્રત્યે અને કંઈક ને કંઈક વાવવાનું મારામાં બહુ જ ઇન્ટરેસ્ટ હોય અને ફૂલો પણ મને બહુ જ ગમે, ફ્લાવર્સ પણ. એટલે સદનસીબ એવું છે કે ભાઈ અમદાવાદની અંદર હંમેશા બંગલામાં જ રહેવા મળ્યું છે. પહેલા પણ બંગલો જ હતો, પછી પણ ફ્લેટ ને બીજું બધું લીધું, પણ બધું ફ્લેટમાં તો ઠીક છે, પણ પછી બંગલાની અંદર જ જ્યાં જગ્યા મળી ત્યાં બધું વાવેલું છે. મારું ઘર અહીંયા નજીક જ છે પાછળ. બધા લોકો મોસ્ટ વેલકમ છો. જ્યારે પણ આવવાની ઈચ્છા હોય ત્યારે તમે આવી શકો છો. દરિયાપુર પટેલ સોસાયટીમાં ઉસ્માનપુરામાં મારું ઘર છે. લગભગ 200 કુંડા તો ઓછા સાહેબ કીધા, પણ 450 થી 500 જેટલા પ્લાન્ટ્સ વાવ્યા હતા. પણ પછી હું કુંભના મેળામાં ગયો એટલે પછી મારા ઘરે ચાન્સ મળી ગયો. એટલે પછી મારું ધાબુ શ્રી રવિશંકરજી સાથે એ અમારા ગુરુ છે અને આપ સૌ કદાચ એમને જાણતા પણ હશો. એ સંસ્થા સાથે હું વર્ષોથી સંકળાયેલો છું. અને 2017માં જ્યારે મને એગ્રીકલ્ચરનું કામ આપ્યું હતું 2014માં, 2014, 2015, 2016, 2017 4 વર્ષ થયા ને ત્યારે ગુરુદેવ શ્રી રવિશંકરજી જ્યારે અમદાવાદમાં એ વખત આવે તો આમ તો દરેક વર્ષે આવે છે. તે વખતે મને મારી કારમાં બેસાડવાનો એક મોકો મળ્યો હતો. તો મેં કારમાં બેસાડ્યા પછી મેં સરને એટલે ગુરુદેવની વાતચીત કરી કે ગુરુદેવ અભી મેં एग्रीकल्चर का काम करता हूँ, बट बीइंग अ चार्टर्ड अकाउंटेंट મને એવું થાય કે મને કે એગ્રીકલ્ચરમાં નાખી દીધું એવી રીતે. તો હું ઘણા બધા લોકોને એજ્યુકેશન આપી શકું છું. ચાર્ટર્ડ એકાઉન્ટન્સીની અંદર પણ ઘણા બધા લોકોને મેં મેડિટેશન પ્રાણાયામ કરાવડાવ્યું છે. સ્ટ્રેસ ફ્રી સોસાયટી હોય, વાયોલન્સ ફ્રી સોસાયટી હોય અને હેલ્ધી માઇન્ડ હોય, હેલ્ધી બોડી હોય, એ અમારો એક તાત્પર્ય હતો. એટલે ગુરુદેવે મારા કાન પકડીને આમ ખેંચીને કીધું કે નહીં કોર્સ તો લેતા है, अच्छा लेता है, सिखाता है, ચાલો કે ગુરુ વાક્ય બ્રહ્મ વાક્ય. અને એમને મારા કાન બી ખેંચ્યા અને મને બેઠો દબાવી લગાવી. પછી મને થયું કે મારે કંઈક કરવું પડશે. એટલે મેં 2018માં સ્પેસિફિકલી એગ્રીકલ્ચરની ટ્રેનિંગ લીધી. ખેતરમાં બકાયદા જે રીતે થાય છે તે રીતનું કામકાજ કર્યું. અને પછી મેં મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની 30 દિવસની પર તાલીમ લીધી. પછી 6 મહિનાનો કોર્સ કર્યો અને બધામાં ડિસ્ટિંક્શન માર્ક સાથે પાસ કરીને પછી મેં મારી રીતે ઉગાડવાનો તો ઘરે થતો હતો, પણ એમાં પછી મેં ઇનોવેશન્સ કર્યું. એમાં સાહેબે જેમ કીધું તે રીતે ઘન જીવામૃત, બીજામૃત, ઘણા બધા ઓર્ગેનિક પહેલાં તો હમણાં તો 2025થી આપણે ઓર્ગેનિક સર્ટિફિકેશન ભારત સરકારે ચાલુ કર્યું છે. પણ વર્ષોથી સાહેબ કામ કરતા જ છે એટલે મેં ખ્યાલ છે. પણ ઓર્ગેનિકમાંથી એક સ્ટેપ આગળ વધીને પ્રાકૃતિક કૃષિ તરફ જવાનું કામકાજ જે કરવાનું હોય એ વસ્તુ પણ અમે લોકોએ કરી. બધાને અનુભવ કર્યા અને ઘણી બધી વસ્તુમાં મને ફાયદા પણ થયા. ચેલેન્જીસમાં જેમ કીધું તે રીતે સિઝન વગરનું વાવી દીધેલું હોય એટલે કિચન ગાર્ડનિંગ છે ને સસ્તો શોખ નથી, મોંઘો શોખ છે. ધ્યાન રાખવું થોડું પ્રોપરલી કરવું અને જો વેર ટુ ગ્રો અને વેર ટુ ગ્રો, ક્યાં ઉગાડવું અને ક્યારે ઉગાડવું, જો આ બે વસ્તુ તમને ક્લિયર થઈ જાય તો 50% સક્સેસ તમને આવવાનું છે. એટલે અમુક સમય આપણે શું કરતા હોઈએ છીએ મોટા જે વેલાવાળા જે શાકભાજી હોય ત્યાં પ્લાન્ટ્સમાં જીવાત આવી છે, એ એક પ્રકારનું વાયરલ ઇન્ફેક્શન થયું છે કે પ્લાન્ટ્સની અંદર માલ ન્યુટ્રિશન છે કે એનું પોષક તત્વો નથી મળતા, કુપોષણના કારણે પ્લાન્ટ્સ નબળું પડેલું છે. એવું થોડુંક આઈડેન્ટિફિકેશન આપણા મગજમાં આપવું જોઈએ. અને મેક્સિમમ જો તમે જમીન સુધારણામાં કામ કરો અને જો માટી સરસ હોય
તો સાહેબે કીધું તે પ્રમાણે કે શરૂઆતના 1 કે 2 વર્ષ તક તમારે કરવાની જરૂર છે જો તમે કુંડાને ક્યારીઓમાં એટલે કુંડા સિવાય તમે ક્યારીઓમાં વાવતા હોય તો. પણ જો તમે કુંડામાં વાવતા હોય તો તમારે થોડાક અંતરે તમારે ખાતર આપવું પડે, કારણ કે એ તમારું આખું બંધારણ વાળું છે, બંધ છે, એમાં મૂળિયા બહાર જતા નથી. તો એ કેવી રીતે કરવું, તો એના માટેની થોડી વાતચીત કરી દઉં. તો ક્રોપ કેલેન્ડરની શરૂઆત આપણે જનરલી આપણો જે મંથ સ્ટાર્ટ થાય છે તો જાન્યુઆરીથી સ્ટાર્ટ થતો હોય છે, રાઈટ? તો જાન્યુઆરીમાં આપણે ડિસેમ્બરની 15 તારીખથી તમારે કોઈને નોટ ડાઉન કરવું તો થોડું દિમાગમાં નોટ ડાઉન સમજી લેજો, બહુ સરસ વસ્તુ છે, સમજવા જેવી છે. ડિસેમ્બરની આપણા ત્યાં કેવું છે કે 15 તારીખથી લઈને જાન્યુઆરીની 14મી તારીખ સુધી આપણે કમૂરતા કહીએ છીએ. કેમ કમૂરતા કહીએ છીએ એને? એક તો નક્ષત્ર અને ગ્રહ આધારિત એમાં મુહૂર્ત સારા નથી હોતા. બીજું કે માટીની અંદર નું નીચેની જમીનનું નીચેનું ટેમ્પરેચર છે તે 18 ડિગ્રીથી નીચે જતું રહેતું હોય છે, અને એ સમયગાળા દરમિયાનમાં અમુક પ્રકારના જ પાક થાય. મોટાભાગના બધા પાકો એ વખતે થાય નહીં, કારણ કે એમાં એને ઇંગ્લિશમાં આપણે સ્ટન્ટ ગ્રોથ કહીએ છીએ, અને સ્ટન્ટ ગ્રોથ થઈ જાય એ વખતે. હવે આ રીતે અમુક કોઈ વાવતા પછી ઘણું બધું મેં મારા ઘરે વાવ્યું, પછી મને વૃક્ષો વિશે મને થયું, પછી મેં નોલેજ લીધું. આપણા શાસ્ત્રો પ્રમાણે નારદ પુરાણની અંદર એક લગભગ 10 થી 12 પ્રકારના આખા શ્લોકો છે, મંત્રો છે. એ મંત્રો પ્રમાણે દરેક નક્ષત્ર છે, આપણે 27 નક્ષત્ર છે, 27 નક્ષત્રના 27 વૃક્ષો છે, અને દરેક નક્ષત્ર એક નક્ષત્રમાંથી બીજા નક્ષત્રમાં પ્રવેશ કરે છે ત્યાં 4 પાદ હોય છે, એના 4 ચરણ હોય છે. દરેક પાદના એક વૃક્ષ છે. કરાવો, તમારી ગાડી ચેક કરો તો તમને ખબર હશે કે તમારી પ્રકૃતિ કઈ છે, બારની પ્રકૃતિ છે કે કમ પ્રકૃતિ છે. એવી રીતે આજની તારીખમાં સાઉથ ઇન્ડિયામાં દરેક વ્યક્તિનું જ્યારે જન્મ થાય ત્યારે એનું જે નક્ષત્ર હોય એ નક્ષત્ર પ્રમાણે એનું કયું વૃક્ષ સાથેનું જોડાણ છે એ વૃક્ષ એને વાવવામાં આવે. જન્મદિવસના દિવસે વૃક્ષ વાવે અથવા તો એ વૃક્ષની આસપાસ એ રહે તો એ નક્ષત્ર આધારિત વૃક્ષો તમારે વાવવા જોઈએ. ભલે તમે આખું નક્ષત્ર પણ તમે ના બનાવો, પણ તમારું પોતાનું નક્ષત્ર તમને ખબર હોવી જોઈએ. મને જાણે અજાણે એવું હતું કે મને કડવો લીમડો બહુ ગમતો હતો, પણ પછી મેં જ્યારે આ નક્ષત્રનો ટીચર બન્યો અને નક્ષત્ર પ્રમાણે મેં નોલેજ લીધું ત્યારે મને ખબર પડી કે મારું ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર છે અને મારા નક્ષત્રનું વૃક્ષ છે કડવો લીમડો. એટલે મને એ જાણે અજાણે એક બ્લેસિંગ્સ આપે એ વૃક્ષ. એટલે વૃક્ષો સાથેનું કનેક્શન પછી ધીરે ધીરે મારું વધ્યું. એ પ્રમાણે ઔષધીય વૃક્ષો મેં ઘણા બધા ઘરે વાવ્યા. પછી મેં એરોમેટિક વૃક્ષ વાવ્યા. સાહેબ, મારા ઘરે એક મરઝોરમ કરીને એક પ્લાન્ટ છે, મેથી જેવું આવે, મેથીના દાણા જેવા જેના પાંદડા થાય, પણ તમે એને એક પાંદડું તમે સૂંઘો ને તો તમને લાગે કે પરફ્યુમ લગાવ્યું છે, એટલી સ્ટ્રોંગ એની સ્મેલ આવે છે. એટલે એવા પ્રકારના વૃક્ષો ધીરે ધીરે તમે એટલું બહોળું વિજ્ઞાન છે. તમે આ બધી વસ્તુ જો તમારે ઘરે વાવો, અને અત્યારે મારા ત્યાં ઘરે એટલા બધા મેં ફૂલો પણ વાવ્યા છે કે દરેક સિઝનની અંદર એક પણ સિઝનમાં મારા ઘરે ખાલી બગીચો કે ખાલી વસ્તુ વાળેલી. એટલે આખી આ જર્ની જે કીધું તે પ્રમાણે છે. મેં ઘણી બધી વસ્તુ વાવી. કોરોનાના સમયમાં મેં મારું ખેતર તો દૂર હતું, એટલે મેં નજીકમાં ખેતર ભાડે રાખીને મેં સોનામાંથી ઘઉં વાવ્યા, ઘઉંનું વાવેતર કર્યું. મેં અંદર પીળા મગ વાવ્યા હતા, પછી કાળા મગ પણ વાવ્યા હતા, પછી મેં 2 ફૂટ નાની ચોળી જે આવે છે, લાલ ચોળી એ વાવી હતી. ઘણી બધી વસ્તુઓનું અમે લોકોએ વિવિધ પ્રકારના, જેમ તુરિયા આવે છે, નાના અને ચોખ્ખા તુરિયા પણ આવે છે. આમ તો જનરલી મોટા લાંબા તુરિયા આવતા હોય છે, પણ નાના ગલકાની જેમ આટલા નાના તુરિયા પણ આવે. એ જયપુરનું સ્પેશિયલી બિયારણ મંગાવીને મતલબ કર્યું. તો આ બધી રીતે હું અવારનવાર આ બધા પ્રયોગો મારા ઘરે કરું છું અને બધી વસ્તુ વાવું છું. અને એનાથી આયુર્વેદાનો પણ મેં અભ્યાસ કર્યો, આયુર્વેદાની પણ સ્ટડી કરી, અને ઋતુચર્યા પ્રમાણે, દિનચર્યા પ્રમાણે ગૌશાળાની અંદર વાત કરી કે નવો ઓર્ડરની અંદર વધારો આવે છે, અવળી સવળી કે દરિયાઈ વેરિફિકેશન, સમુદ્ર વેરિફિકેશન.
કંઈક કેર કરવું જરૂરી છે. બીજી વસ્તુ કે તમે ટ્રાન્સપ્લાન્ટ કેવી રીતે કરો, હાઉ યુ આર ટ્રાન્સપ્લાન્ટેડ. તમે નર્સરીમાં જ્યારે છોડ લેવા માટે જઈએ છીએ તો જનરલી આપણે એવું જોઈએ કે ભાઈ ફૂલ આવેલા હોય અને મોટા ફૂલ ખીલેલા હોય તો આપણે તરત જ એ ખરીદી લઈએ છીએ. તો એ ના ખરીદાય, કે ફૂલ તો 2-3 દિવસમાં મુરઝાઈ જવાનું છે. યુ હેવ ટુ આઈડેન્ટિફાય કે કોની નવી શૂટ્સ નીકળી છે, કોના નવા ડાળીઓ નીકળી છે કે કળીઓ નીકળી. મોડેલ આખું જોવું હોય તો મારા ઘરે મોસ્ટ વેલકમ છું, ગમે ત્યારે આવી શકો છો, જોઈ શકો છો. ટાઈમ છે, વેપારી છે, બિલકુલ છે. તો આને છે થોડી ટીકરી આગળ જવા દઈએ છીએ. તમે ફોરવર્ડ કરતા રહો. એક ઇન્ડિયન ટ્રેડિશન પ્રમાણે, હિન્દુ ટ્રેડિશન પ્રમાણે આપણું એક આખું વંશાવલી છે ઋષિ મુનિઓની. એમાં નેક્સ્ટ આગળ જાઓ. એમાં માર્કંડેય ગૃહ પુરાણમાં બ્રહ્માજીએ સૌથી પહેલા ખેતીની શરૂઆત કરી હતી તેના વિશેનું છે. એના શ્લોક વિશેની મેં માહિતી લખેલી છે. માર્કંડેય પુરાણમાં 46, 65 to 75 ના શ્લોક્સની અંદર આ વસ્તુ લખેલી છે. હું છે ને જે ટીમ્બડિયા સાહેબે જે વાતચીત કરીને એ જ વસ્તુને હું આપણા વેદોનો આધાર આપી રહ્યો છું, બીજું કશું નથી કરી રહ્યો. એટલે તમને લોકોને ગર્વ થવો જોઈએ કે ભાઈ આપણે આપણા ઋષિ મુનિઓ દ્વારા જે ખેતી પ્રસ્થાપિત થઈ છે એ ખેતી જ કરી રહ્યા છે. આપણા ડીએનએમાં બધી વસ્તુ છે. રાઈટ, નેક્સ્ટ. ઓરિજિન ઓફ એગ્રીકલ્ચર આપણા જે પૃથુ રાજાએ કર્યું હતું અને એમનો એક શ્લોક પણ હતો કે ભાઈ પૃથ્વી માતા છે ને આપણે એમના પુત્ર છીએ, તો પૃથ્વીનું જતન કરવું એ આપણું કામ છે. ને જતન કરવું એટલે કે કૃષિ સંસ્કૃતિ, ઇટ ઇઝ અ સંસ્કૃતિ. માતાનું જતન કરો તો માતા આપણને ખોરાક આપણને આપશે. આ બધા અથર્વવેદના છે. અને એ વખતે એ સમસ્યા થઈ કે પૃથ્વી ઉપર મનુષ્ય તો આવી ગયા, હવે એ લોકોનો ખોરાક છે. તો ભગવાને આપણે આવતા પહેલા વૃક્ષોને લાગી દીધા. અને અહીંયા એક શ્લોક છે, અન્ય સમસ્યા યદસત મનીષા, એટલે વિચાર કરવો પડશે માનસિક રીતે કે બધાની સમસ્યા અન્નની છે. એ અથર્વવેદનો શ્લોક છે. નેક્સ્ટ. પછી આપણા ઋષિ મુનિઓ દ્વારા જે કંઈ બી ગ્રંથો લખાયેલા છે તે આપણા દેશી ધરોહર છે, કૃષિ સંસ્કૃતિ છે. એમાં કશ્યપ મુનિનું નામ તમે સાંભળ્યું તો કશ્યપ કૃષિ સંસ્કૃતિ છે. ઋષિ ગીતા જે વચ્ચે જે ફોટોગ્રાફ છે તે પરશુરામજીનો છે. એના વિશેની પણ હું સ્મોલ સ્ટોરી તમને કહી દઈશ. અને બૃહદ ઋષિ પરાશર છે. પરાશર મુનિ એટલે વેદવ્યાસના પિતા, મહાભારતના રચયિતા વેદવ્યાસ હતા એમના પિતા. એમણે ઋષિ પરાશર નામનો ગ્રંથ લખેલો છે. આ બધા ગ્રંથ અવેલેબલ છે. મારી પાસે તેની કૃષિ ગીતા નથી, બાકી બીજા ગ્રંથ મારી પાસે અવેલેબલ છે. આઈ હેવ ઓલરેડી સ્ટડીડ ધેટ અને એમાંથી ઘણા બધા રેફરન્સીસ છે કે જે અત્યારના સાયન્સ સાથે સીધા લાગુ પડે છે. નેક્સ્ટ. હવે આપણા પ્લસ એનો કાર્બોહાઈડ્રેટ ઓછો છે, પ્લસ કેરોટીન અને ફોલિક એસિડ અને બીજી બધી વસ્તુ ભેગી થાય તો એ ગ્લુટેન કશી ડિફિકલ્ટીઝ લાવતું જ નથી. ગ્લુટેન ઇઝ અ પાર્ટ ઓફ ઘઉં. આપણા શરીરની જે ધાત્વાગ્નિ હોય છે, જે પાચન કરવાની કેપેસિટી હોય છે, એ ગ્લુટેનને પચાવી શકે છે. પણ એટલું મહેંગું ખાઈએ તો તકલીફ પડે છે. અને એ બધું અમેરિકામાં અને યુરોપમાં છે, અહીંયા નથી. ઇગોલોજિકલ એટલે સૌથી પહેલા માણસ છે ને પોતાની જાતને બહુ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે, સૌથી ઉપર છે. એની નીચે વુમનને એટલે સ્ત્રી નીચે, પછી મોટા પ્રાણીઓ, એની નીચે પ્રાણીઓ, અને સૌથી નીચે તમે જોશો તો સૂક્ષ્મ જીવાણુઓ છે. આપણે પૃથ્વીનું જતન નથી કરતા, આપણે નુકસાન જ કરીએ છીએ, આપણે ઈગોમાં આવીએ. અને એના કારણે જે દુષ્પરિણામો આવે છે તે ગ્લોબલ વોર્મિંગ બધું થઈ રહ્યું છે. શરીરને પણ સુધારે છે, જમીનને પણ સુધારે છે, અને એન્ટીબેક્ટેરિયલ છે, એન્ટી કેન્સરસ છે. આપણે ગઈ વખતે જ્યારે અહીંયા વાતચીત કરી હતી ત્યારે બ્લેક ટર્મેરિક, કાળી હળદરનું વાવેતર સાહેબ અમને લોકોએ બહુ કરાવડાવ્યું અને બહુ લોકોને આપ્યું. અને હમણાં લગભગ 3 મહિના પહેલા સદાનંદ સરસ્વતીજીને પણ આપ્યું. ખેડામાં એમના આશ્રમમાં પણ અમે લોકોનું વાવેતર કરાવીએ છીએ. અને ત્રીજા ચોથા લેવલનું કેન્સર એને રિડ્યુસ કરવાની કેપેસિટી છે હળદરના. એટલે હળદર એમને આપ્યું પરશુરામજી. અને છેલ્લું એમને જે ફળ આપ્યું તે શ્રીફળ, નારિયેળ. નારિયેળ પણ તમે જુઓ છો કે તમામ પ્રકારની વસ્તુને વાપરી શકાય છે. આ 5 ફળ આપ્યા. અક્ષય તૃતીયા એટલે તમારી વસ્તુ કદી એ દિવસે ખૂટશે નહીં જો તમે એ દિવસે તમે વાવેતર કરશો તો. અને એ દિવસે બીજને સૂર્ય પણ બતાવો અને ચંદ્ર પણ બતાવો. એ દિવસે તમે ખેતીનું વાવેતરનું કામ શરૂ કરો. એટલા માટે અક્ષય તૃતીયા હોય છે. પણ આપણે એને બીજી રીતે લઈને આપણે શું કરીએ છીએ, આપણે સોનું ખરીદીએ છીએ. એનીવે, પણ ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ અક્ષય તૃતીયા. એટલે આ બીજું મહત્વ છે. નેક્સ્ટ, અન્નના પ્રકાર. હવે આપણે એમ કહીએ છીએ કે ભાઈ આપણે મિલેટ ખાઈએ. મિલેટ મહોત્સવ આપણે ઇન્ડિયામાં કર્યો અને સારી રીતે એમની સાથે સંવાદ પણ કર્યો હતો, ઓનલાઈન વેબિનાર પણ રાખેલા હતા. અને મેં સાહેબને પછી વાતચીત પણ કરી હતી
આપણા વેદોમાં 12 પ્રકારના ધાન લખેલા છે, અનાજ લખેલા છે. ધીસ ઇઝ વોટ ધ ઓરિજિનલ શાસ્ત્રો પ્રમાણે વેદનો આધાર છે કે ઘઉં આપણું સ્ટેપલ ફૂડ હતું અને રહેશે અને રહેવાનું છે. ભરપૂર માત્રામાં પડેલું છે. અને આપણે નસીબદાર છીએ કે કોઈ પણ ધર્મની અંદર ફક્ત કેવી રીતે રહેવું, કેવી રીતે જીવવું એ જ લખેલું હશે. પણ આપણો જે ધર્મ, આપણો હિન્દુસ્તાનનો એક એવો છે કે જેની અંદર ખેતી પણ કેવી રીતે કરવું તેના માટેનો પણ એક ગ્રંથો લખેલા છે. એટલે વી શુડ પેટ અવરસેલ્ફ કે આપણે આપણા આ દેશની અંદર છીએ. લાસ્ટ સ્લાઇડ છે. એટલે આ સ્લાઇડ પ્રમાણે જોવા જઈએ તો પ્રાકૃતિક કૃષિ સર્વોત્તમ છે. એટલે હું સિમ્પલ ભાષામાં સમજાવું ને તો પેલી જે ખેતી જે છે રાસાયણિક ખેતી એને -1 આપી દો, કેમિકલ વાળી ખેતી. હવે જે નાખવાનું બંધ કર્યું એટલે ઓર્ગેનિક ખેતી, એને તમે 0 આપો અને +1 કોને આપશો તમે? પ્રાકૃતિક કૃષિ. તો ઇટ ઇઝ અ જર્ની ટુવર્ડ્સ નેચરલ ફાર્મિંગ. ભલે તમે અત્યારે ઓર્ગેનિક કરો છો તેને ડિસ્કરેજ થવાની જરૂર નથી. અમુક વખતે તમારી પાસે કશું અવેલેબલ નથી તો તમારે ઓર્ગેનિકના સોર્સનો ઉપયોગ કરવો પડશે. બી પ્રેક્ટિકલ. અને અત્યારે જે આપણે નોર્મ્સ બનેલા છે, આપણી પાસે બધા દેશી બીજ અવેલેબલ નથી, તો આપણે કઈ રીતે દેશી બીજ બનાવી શકીએ? તો પછી ઓર્ગેનિક બીજ લો તમે. લેબોરેટરીમાં ભલે ટેસ્ટ કરેલું હોય પણ તમે એક વખત એમાંથી ઉગાડો, એમાંથી બીજ લો, ફરીથી ઉગાડો, એનું બીજ તમે લો, ત્રીજી વખતનું તમારું F1 નામનું બિયારણ તમારું થયું હશે. સાહેબ બરોબર છે? તો એ તમારું પ્રાકૃતિક કૃષિનું બીજ તમારું થઈ જશે. આને બંધ કરી દો અને 2 મિનિટમાં ખાલી તમને મને ફ્લાવર્સનો શોખ છે એનું તમને થોડા ફૂલો બતાવી દઉં કે ઘરે કેવી રીતે ફૂલો ઉગાડી શકાય. ફ્લાવર્સ મેં યુનિવર્સિટીમાં જ બતાવ્યું હતું, ફ્લોરિડામાં એ જ છે. તો આ ઝૂમ નહીં કરશો તો ચાલશે, થોડુંક સ્મોલ કરીને ઉપર જતા જાઓ. આ મારી સોસાયટીમાં આખી સોસાયટી ગલકા ખાતા હતા, એટલા ગલકા નીકળતા હતા. બાજુમાં જે કટ જાસવંત છે એને મોરપંખ જાસવંત કહેવાય. નેક્સ્ટ પેલું હલ્દી કુમકુમનું ફ્લાવર્સ છે અને સાઈડ એ છે ને પેસ્ટ રિપેલન્ટ છે, પાછું જીવાતો લઈ લે છે. બાજુમાં ગણેશ વેલ છે ઉપર. નેક્સ્ટ આ હેલિકોનિયા છે અને દ્રૌપદી કી ચોટી પણ આપણે કહીએ છીએ રીતના. અને આમાં પ્રોટીન બહુ હોય છે આ ફ્લાવર્સમાં અને 2 મહિના સુધી આ ચોટીઓ લાંબી લબડતી હોય અને પેરિનિયલ પ્લાન્ટ છે. તમારું જો પેસેજ હોય અને તમારે એમાં વાવવું હોય તો બહુ સરસ પ્લાન્ટ છે. આ યલો લોલીપોપ છે. આ પણ નાના કુંડામાં પણ ઉગે પણ બહુ બ્યુટીફુલ દેખાય અને પતંગિયા બહુ આવે છે આના માટે. નેક્સ્ટ આ એડેનિયમ છે. ઓકે, આ ઓર્ચિડ છે. નેક્સ્ટ આ કોલેન્ચો છે. અને પેલી બાજુ એક ફૂલ છે એવા પ્રકારનું પણ ઇઝાબેલ કે કશું નામ છે. નેક્સ્ટ આ અગેન આ એડેનિયમ છે. નેક્સ્ટ કોલેન્ચો છે અલગ કલરના. એ ગરમીમાં અત્યારે ઉગે પણ સીધો તડકો નહીં આવવા દેવાનો અને નાના કુંડામાં ઉગે. આ પણ એક પ્રકારનું આખું રેડ કલરનું પાંદડું થાય અને વચ્ચે વ્હાઇટ કલરનું ફ્લાવરિંગ આવે. નેક્સ્ટ આ પીટુનિયા છે. પેલો કલકત્તી ગલગોટો છે. એ કલકત્તાની સાઈડનો છે એટલે વચ્ચે થોડી છાંટ આવે મિક્સ કલરનો. નેક્સ્ટ આ પરસીમોન છે. એ એક પ્રકારનું ફ્લાવર છે. નેક્સ્ટ પીટુનિયા છે. આ પણ આ કાંટાવાળું છે. યુફોબિયા છે. નેક્સ્ટ આ પેલી ગોકર્ણ છે વાઈટ છે. એના ગલગોટા છે. નેક્સ્ટ આ પેલી અપરાજિતા છે. એની બ્લુ ટી બને છે. પેલા જે છે ને એ અલગ પ્રકારના બારમાસી છે. બારમાસીમાંથી કેન્સરની દવા થાય છે. એટલે કોઈ પણ વસ્તુ પ્રકૃતિએ અને ભગવાને જે ઉગાડેલી છે ને એ ખોટી નથી. તમે એમાંથી રિસર્ચ કરી જોતા જાઓ અને એ પ્રમાણે તમે વાવી શકો છો. નેક્સ્ટ અગેન ધીસ ઇઝ પેલું ઓર્કિડ છે. આ પેલી બાજુનું જે છે પર્પલ કલરનું બ્રાઝિલિયન રોઝ કહેવાય છે ને, એ બહુ પેરેનિયલ છે, બહુ સરસ થાય છે. પેલા પર એ કલર વાળું આ ચંપો છે આ બાજુનો. નેક્સ્ટ આ પણ ઓર્કિડ છે આ બાજુનું. એનું કલર કેટલો ડિફરન્ટ અને વાઇબ્રન્ટ કલર છે. નેક્સ્ટ આ બાજુનું છે એ કોપિયાકા છે. આવા ધીસ વન આ ટગર છે પણ એને પિંક ટગર છે. એ તમે ટગર એવી પિંક નહીં જોયેલી હોય એટલે તમને લાગશે બારમાસી જેવી પણ એ ટગર છે. ચાંદની જ આવે ને તે પણ પિંક છે. નેક્સ્ટ આ કાળો ધતુરો છે. મારી બાજુ છે તે. નેક્સ્ટ ધતુરા તો હવાય નહીં છે કે નહીં?
જવા દો. અચ્છા, હવે આને સ્ટોપ કરી દો. આ વૈજયંતી છે. એટલે વૈજયંતી પર મેં ઘરે વાવી કે વૈજયંતીની માળા પણ અમે લોકોએ બનાવી હતી. નેક્સ્ટ આ છે ને પેલી બાજુની જે છે તે સ્ફટિકા છે. એટલે પેલી લેડી આમ સિંગિંગ કરતી હોય ને એવા પ્રકારનું દેખાય તમને. અને આ છે તે કન્ફેસર છે, આમ સિનોસિયો છે, આમ મેક્સિકોની વાઇન છે. હું સાહેબ છે ને બધું જોઈને ક્યાંથી ઇન્ડિયન આપણા સિસ્ટમ પ્રમાણે એન્વાયરમેન્ટ પ્રમાણે કેટલું ઉગે એ પ્રમાણે બધું વાવ્યું છે. નાઉ વી કેન ક્લોઝ ધીસ. હવે ખાલી એક વસ્તુ મારે તમને એક લાસ્ટ બતાવી દઉં બેન દીધું. મેક્સિમમ રેસિડ્યુ લિમિટ્સ આ એવું છે કે ઓર્ગેનિક ફૂડની અંદર, ઓર્ગેનિક શાકભાજીની અંદર કે અનાજ કઠોળની અંદર આ જે કેમિકલ્સના નામ આપેલા છે તે બાજુવાળી જગ્યા ઉપર લખેલા છે. એની ત્રીજી લાઈનની અંદર લખ્યું છે કે એમઆરએ. ત્યાં સુધી ઓર્ગેનિક ઉપર જવાની જરૂર નથી. બસ, થેન્ક યુ. 5 મિનિટ આપણે ખાલી લઈએ કારણ કે પછી બીજું એક સેમિનાર તો હું સિલેક્ટેડ સવાલ આપણે લઈશું. ત્યારે બાજુમાં જે ખેતર છે એમણે એરંડા વાયા હતા, એમણે કંઈક દવા છાંટીને ધારો કે મારા બધા આંબાના ઝાડ હતા બધાના મોર ખરી ગયા. એટલે દિવેલામાં દવા છાંટી એરંડામાં છાંટી. એરંડામાં. એડજોઇનિંગ ખેતર છે. બની શકે વીડીસાઇડનો સ્પ્રે પણ દિવેલામાં તો નહીં કરે. એટલે અમારે એટલે મોરને જાળવવા માટે અમારે શું પ્રિકોશન લેવા પડે? કારણ કે આ વખતે બીજી કોઈ એમાં તમે છે ને સેટે વિન્ડ બ્રેકર, ગ્લિસરીડિયા છે, પછી શણની પેલી જાતો આવે છે, એનું થોડુંક આમ પાર્ટીશન લાઈવ હેજ કરી દો ને વાવેતર તો ઝડપથી. કરેણની હાઈટ કેટલી છે? ડરે છે અને કદાચ છોડી દે છે. એમ. એટલે પાણી અને રોગને કોઈ સંબંધ છે કે નહીં? ઉત્પાદન એક્સેસ વોટર આપવાથી ઉત્પાદન ઉપર કોઈ અસર થાય છે કે નહીં? તો એક્સેસિવ વોટર આપવાથી પ્લાન્ટની કોઈ એના સ્ટ્રક્ચરમાં ફેરફાર અને પ્રોડક્શન ઉપર અસર થાય. દાખલા તરીકે મરચાં વાવે છે અને બધાને વાયરસ આવી જાય એટલે ડરીને મરચાં આપણે બધાએ આવા જ ખાઈએ છીએ. એકચ્યુઅલી મરચા અને જીરું આ બે પાકમાં વધારે રેસિડ્યુ આવવાની શક્યતાઓ છે. તમારી વાત એક બહુ સાચી છે. પાણી વધારે વપરાય, જમીન પણ બગડે અને રોગ પણ વધારે આવે. બીજું જે રોગ અને જીવાત આવે, અહીંયા મને એમ કે ખેડૂત મિત્રો ઓછા છે એટલે મેં વધારે એના પર વાત ન કરી, પણ તમારો પ્રશ્ન સીધો ખેતીને લાગતો છે એટલે ખેડૂત માટે છે. મિત્રો, પ્રાકૃતિક કૃષિના અમારા અનુભવ એવા છે કે આ આયામની સાથે સાથે મિશ્ર પાક પદ્ધતિ પહેલી જ સિઝનમાં તમે અપનાવો, તમારા ખેતી પાકમાં રોગ જીવાત આવશે જ નહીં. આવે તો હમણાં જે વાત થઈ ને કે ETL લેવલથી વધારે હોય તો એના અસ્ત્રો વનસ્પતિના રસ આધારિત બનાવીને વાપરવાના. ગાયના ગોબર અને ગૌમૂત્રથી જીવામૃત, ઘનજીવામૃત અને બીજામૃત વાપરીએ એ ખેતરમાં કોઈ પણ ખેતી પાક વવાય, એ ખેતી પાકના પર્ણમાં, એના થડમાં, ડાળામાં સિલિસિક એસિડનું એટલું બધું પ્રમાણ અમને જોવા મળ્યું કે એમાં કોઈ પેસ્ટ અથવા તો બહારના કોઈ ઇન્સેક્ટનું ડેમેજ નથી થઈ શકતું. અને એક બીજું પણ જોવા મળ્યું કે દેશી ગાયનું છાણ જે ખેતરમાં વપરાય છે જીવામૃત ને ઘનજીવામૃત માધ્યમથી, એમાં પહેલાંના કોઈ કેમિકલ પડેલા હોય ને તો એનું પણ ડિઝોલ્યુશન બહુ ઝડપથી થાય છે. કારણ કે એક રિસર્ચ આપણી પાસે એવું આવ્યું છે કે ગાયના ગોબરનો પાવડર હેવી મેટલ, આર્સેનિક, સ્ટ્રોન્ચિયમ, ક્રોમિયમ, લેડ આનું પણ વિઘટન કરવામાં વપરાય છે. એટલે ગાયના ગોબરમાં એટલી બધી તાકાત છે કે એનાથી હેવી મેટલનું પણ વિઘટન થઈ જાય, સાથે સાથે આ કેમિકલને પણ ડિઝોલ્યુશન કરી અને એની અસરને પણ દૂર કરે છે. એટલે અમે જોયું પ્રાકૃતિક ખેતી પૂરી વિધિથી જે ખેતરમાં અપનાવે છે, બાજુવાળાના ખેતરમાં ઘણી વખત પેસ્ટ અને ઇન્સેક્ટનું આક્રમણ વધારે હોય, આ ખેતરમાં ન હોય. એનું કારણ એક આ સિલિસિક એસિડનું ફોર્મેશન પ્લાન્ટની અંદર થાય એ, અને બીજું જ્યાં રસાયણ નથી છંટકાવ થતો ત્યાં પ્રિડેટરોની સંખ્યા એટલી બધી જોવા મળે છે, એટલે શત્રુ કીટકનો નાશ લગભગ આ મિત્ર કીટકો જ કરી દે છે. બહુ અદ્ભુત. અમે વૈજ્ઞાનિક તરીકે માનતા નતા કે આ શક્ય જ નથી, પણ અમને એવું જોવા મળ્યું. અને હમણાં આપણી યુનિવર્સિટી પર 3 વર્ષથી કોઈ અમારે અસ્ત્ર પણ છાંટવા નથી પડ્યા.
નહીં અગ્નિસ્ત્ર, નહીં બ્રહ્માસ્ત્ર, નહીં જીવામૃત, કોઈ છંટકાવ કર્યા વગર મેં મિત્રો એટલે શરૂઆતમાં કહ્યું કે આપ મિત્રો એક વખત યુનિવર્સિટી અથવા તો આવા પ્રાકૃતિક કૃષિના ફાર્મને જોવા જાઓ. રોગ અને જીવાતને તમે ભૂલી જશો, અને જીવાત આવે ને તો પણ અમે દવા છાંટવાની નહીં ભલામણ કરીએ, કારણ કે અમુક પ્રકારના એવા જીવાતો નહીં હોય તો પછી એને ખાનારા પરભક્ષી કીટકો અને આપણા પરાગનયનનું કામ કરવાવાળા કીટકો ક્યાંથી આવશે? એટલે પ્રાકૃતિક ખેતી એક અદ્ભુત ખેતી છે. એટલે મિત્રો અહીંયા જે કોઈ ખેડૂત ખેતી સંલગ્ન વ્યક્તિઓ હોય ને એ અવશ્ય એક વખત કૃષિ યુનિવર્સિટીની મુલાકાત લેજો, ફાર્મ જોજો અને આની પદ્ધતિ અપનાવો. પહેલા જ સિઝનથી તમે દવાઓ લેવાનું બંધ કરી દેશો બજારમાંથી. અને આમાં એવું છે કે જો તમારા ફાર્મમાં એક પણ કીટક ન હોય તો યુ આર નોટ ધ પાર્ટ ઓફ ધ બાયોડાયવર્સિટી. હા, મારા 2.5 વીઘાની અંદર 70 પાક હતા, તો કોઈ પણ પ્રકારનું કોઈ વસ્તુ કીટક આવ્યું જ નહીં અને એકદમ બધો પાક હેલ્ધી થયો. વેરી ગુડ મિત્રો. એક એકરની અંદરથી મેં પહેલા વર્ષે 7 લાખ રૂપિયાની રિટર્ન લીધી. વાહ વાહ મિત્રો, અત્યારે આ 42, 43, 44 ના ટેમ્પરેચરમાં હું ડેઈલી બપોર વચ્ચે ખેતરમાં જાઉં છું. આવા ટેમ્પરેચરમાં હું જોઉં છું પરભક્ષી કીટકો અને મધમાખીઓનું આવાગમન જોઈને અમને એટલી બધી એક સાયન્ટિસ્ટ તરીકે ખુશી થાય છે. એનો અર્થ એવો પરભક્ષી કીટકો જ્યાં આવે ત્યાં જીવાત નથી આવતી. બીજું જે વાયરસની વાત કરીને, જમીનની અંદર ગૌમૂત્ર જીવામૃતના માધ્યમથી, ઘન જીવામૃતના માધ્યમથી જાય છે ને, એટલે નેચરલ એન્ટીબાયોટિકની આપણે ચર્ચા થઈ ને, એના માધ્યમથી આવા વિષાણુના રોગો પણ નથી આવતા. મારે એક સિક્રેટ વાત ન કરવી જોઈએ, મગમાં આવતો પીળીઓ એને પણ અમે આ સિઝનમાં નાથી શીખ્યા છીએ અને એની પણ અમે પેટન્ટ કરાવવા ઉપર છીએ. એટલે પ્રાકૃતિક ખેતી અદ્ભુત ખેતી છે. બાબતનું કોઈ જ નોલેજ નથી. હવે ઘરમાં મારે નાનો એક ગાર્ડન એરિયા છે જેમાં પેલું ગ્રાસ ને એવી રીતે ઉગાડીને ક્યારો છે. એમાં મારે આ કંઈ ઉગાડવું હોય, કંઈ શરૂઆત કરવી હોય તો મને એનું પ્રોપર નોલેજ કઈ રીતે મળે? તડકો આવવો જોઈએ, તડકો બસ થઈ જાય. આવતા રવિવારે આ શૃંખલા કન્ટિન્યુ કરવાના છે. ના ના, એ ઊંડું ને માટી કેમ ભરવું, ત્યારે કેટલું પાણી આપવું એના પર ફોકસ કરીએ આપણે. ફ્લેટને ટાર્ગેટ કરીને કરીશું, ફ્લેટને ટાર્ગેટ કરીને કરીશું. બધા પાસે બગલા નથી સૂર્યપ્રકાશ આવતો એટલે ફ્લેટને ટાર્ગેટ કરીને કુંડામાં કેમ કિચન ગાર્ડન થાય એ આવતા રવિવારનો ટોપિક. કિચન ગાર્ડનિંગમાં ખાસ છે ને શું કરવું એના કરતાં શું ના કરવું ને એ વધારે અગત્યનું. બીજું હા, ઝાડ મોટું થયું હોય પછી ઉધઈ લાગે તો શું કરવું? આમાં રહેવાની ઉધઈ ઇઝ અ બેસ્ટ થિંગ. જેવી રીતે પતંગિયાનું કામ છે, જેવી રીતે ઉધઈનું કામ છે, જેવી રીતે મધમાખીનું કામ છે, એવું જ ઉધઈનું. ઉધઈ કેટલા વર્ષો પછી માટી બને છે. જ્યારે ઉધઈનું કામ શું છે કે જ્યારે સડી જાય ત્યારે છોડ પોતે જ એને ઇન્વાઇટ કરે છે. એટલે ઉધઈ કદી લીલા છોડને ખાતી નથી. એટલે ઉધઈને ખોટી રીતે બદનામ નહીં કરવી. મેં મારા ઘરે આના માટેનું એક મેં ઝાડ રાખ્યું છે, પારિજાતનું મોટું ઝાડ છે. એમાં પારિજાતમાં આટલી બધી ઉધઈ આવીને આખું ખવાઈ ગયેલું છે, પણ છતાંય દરેક વર્ષે છેલ્લા 10 વર્ષથી પારિજાતની અંદર ફૂલો આવે છે. એટલે ઉધઈને આવવા દો. ઘરમાં અને તમારા બિલ્ડિંગમાં બીજી બધી જગ્યાએ આવતી હોય તો એનો તમે ઈલાજ તમારી જે રીતે કરતા હોય તે રીતે કરો. બાકી ખેતરમાં તમે જો ઉધઈના માટીના રાફડાને તમે કુંડામાં ભરો એની માટીને, અને બીજીમાં સાદી માટી ભરો, તમે બંનેમાં બીજ વાવો, તમારે ઉધઈની માટીવાળું જે કુંડું હશે એમાં સૌથી વધારે ગ્રોથ દેખાશે. એટલે ઉધઈને મગજમાંથી કાઢી નાખો કે બગીચામાં ઉધઈ નુકસાન કરે છે. જામફળનું ઝાડ છે, મોટું છે અને આઈ હેવ ઓલરેડી રિપ્લાય, ડોન્ટ વરી. તમારે એની અંદર ઉધઈની તમે ઝાડ વેચતું તો નહીં રહે ને મારું? નહીં કરશો. ગૌમૂત્ર એ ફંગસ માટે ઉત્તમ છે. શું સારું? પણ એની સાંદ્રતા ગૌમૂત્ર શું કહેવાય કે 100% સાંદ્રતા વાળો છંટકાવ કરીએ તો ટેન્ડરનું લીવ્સ છે ઉપરના એને ભરતી આવે. એટલે વધારે 5% થી અને 20%નું દ્રાવણ બને. સીતાફળની અંદર મિલીબગ આવે, જાસૂદમાં ઘણી વખત મિલીબગ આવે, એના માટે પણ આ દ્રાવણનો છંટકાવ. તમને ફંગસ અને પેલું ઉદયવાળું કીધું, તમે જે કીટ આપી છે એ અત્યાર પૂરતું જ્યાં સુધી આપણી જમીન પૂરી ટ્રાન્સફોર્મ ના થઈ ત્યાં સુધી એ ઉપયોગી થશે.
તો હવે કારણ કે નેક્સ્ટ અમારા કાર્યક્રમ પણ છે, બાર ખેડૂતો પણ રાહ જુએ છે, એટલે 4 કૃષિ યુનિવર્સિટીઓ છે. પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી વિશ્વની અને ગુજરાતમાં પણ એક જ છે. ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી નાખશો એટલે વેબસાઇટ મળશે, અમારી યુટ્યુબ ચેનલ મળશે, અને આપ લોકોને ટ્રેનિંગ લેવા માટે આવવાનું હોય તો થોડો પત્ર વ્યવહાર કરી અને અમારા અનુકૂળ સમયે રહેવા જમવાની વ્યવસ્થા સાથે વિનામૂલ્યે ટ્રેનિંગ મળે. તો બંને આપણા સ્પીકર આદરણીય ટીમ્બડિયા સાહેબ અને ચિંતનભાઈ ખૂબ આભાર. એટલે હવે નેક્સ્ટ સેશનમાં આપણે પ્રોફેસર સાહેબને સાંભળીશું. આપ સૌનો આભાર. બહાર નીકળતા ક્રમશઃ જજો એટલે ચપ્પલ એકબીજાના આગા પાછા ન થઈ જાય. ઇન્ડિયા